ખાસ કરીને આપણે ટેરિફ અને વૈશ્વિક જે પરિસ્થિતિઓ છે અને જે ડોલરની સમકક્ષ છે રૂપિયો ગગડ્યો છે તેનું મુખ્ય કારણ શું હોઈ શકે? હા, ડોલર અને રૂપિયાની જો વાત કરીએ તો રૂપિયો સતત ઘટતો જાય છે. 90 આસપાસ આજે પણ ટ્રેડ કરી રહ્યો છે રૂપિયો. એટલે કે $1 સામે 90 રૂપિયા આસપાસનો રૂપિયો છે. તો એનું કારણ એકમાત્ર નિકાસ પણ છે, અને બીજું ખાસ કરીને જોવા જાય તો ફોરેન ઇન્વેસ્ટર્સ એસોસિએશન ઇન્સ્ટિટ્યુશન જેને કહીએ છીએ આપણે, FII, જે વિદેશી નાણાકીય સંસ્થાઓ જે છે એ સતત ભારતીય શેર બજારમાં શેરો વેચી રહી છે. સામે સ્થાનિક નાણાકીય સંસ્થાઓ ખરીદી કરી રહી છે. પરંતુ જે વિદેશી નાણાકીય સંસ્થાઓ એટલે કે FII જે શેરો વેચીને જઈ રહી છે એ પોતાના રૂપિયાનું ડોલરમાં રૂપાંતર કરી રહી છે. એટલે જે રૂપાંતર ડોલરમાં થાય છે એટલે ડોલરની ડિમાન્ડ વધી છે. બીજી બાજુ અમેરિકા સાથેના એક્સપોર્ટ, આપણે ઓવરઓલ ઇન્ડિયા જોવા જાય તો 18%થી વધુ એક્સપોર્ટ, ટોટલ એક્સપોર્ટના 18% આપણે એક્સપોર્ટ અમેરિકા કરી રહ્યા છીએ. એમાં એક ધીમી ગતિ થઈ છે, થોડીક નિકાસ ઘટી છે, એક્સપોર્ટ ઘટ્યું છે. એટલે ડોલર ત્યાં પણ આવવાના બંધ થયા છે, અને સામે નિકાસમાં એટલો બધો વધારો ન હોવાથી અને ડોલરની ડિમાન્ડ વધવાથી ઇમ્પોર્ટરો પણ ડોલરને અગાઉથી બુક કરે છે, હેચ કરે છે. એટલે રૂપિયો દિવસે દિવસે ઘસાતો જાય છે. 90ની સપાટીએ પહોંચી ગયો છે. એક તબક્કે 90 ને 30-40 પૈસાનું આપણે તળિયું રૂપિયામાં આપણને જોવા મળ્યું છે.